सूरत में 6 दिसंबर नागरिक संरक्षण स्थापना के दिन सिविल डिफेंस द्वारा लोक समर्पण ब्लड बैंक के सहयोग से सूरत के वराछा मानगढ़ चौक के पास से रैली निकाली गई थी। इस रैली का उद्देश्य लोगों को नशा मुक्ति और बेटी बचाओ बेटी पढ़ाओ जैसे अलग अलग मुद्दों को लेकर लोगों में जागरूकता फैलाने के लिए रैली का आयोजन किया गया था। इस रैली में करीब सिविल डिफेंस के 100 से ज़्यादा सदस्य जुड़े थे। इस कार्यक्रम के माध्यम से पिछले 8 दिनों में सिविल डिफेंस की टीम करीब 3000 से भी ज़्यादा लोगों के संपर्क कर पाए हैं। जी, मारू नाम मोहम्मद नवेद शेख है। हूँ डेप्यूटी चीफ वॉर्डन सूरत शहर सिविल डिफेंस छूँ। आ लोक समर्पण ब्लड बैंक विस्तार मानगढ़ चौक वराछा है અને આજે 6 ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દળની સ્થાપનાનો દિવસ છે અને એ સ્થાપના દિવસને અનુલક્ષીને આજે સિવિલ ડિફેન્સ સુરત દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સિવિલ ડિફેન્સ સુરતના વોર્ડનો દ્વારા મોટા પાયે એક રેલી યોજાઈ હતી। આમાં 100 થી 125 જેટલા વોર્ડનો અમારા જે છે એ લોકોએ ભાગ લીધો હતો અને તેઓ જોડાયા હતા। અમારો ઉદ્દેશ્ય ખાસ કરીને સિવિલ ડિફેન્સ વિશે લોકો જાણકારી એમને મળે અને સિવિલ ડિફેન્સ શું છે તે બાબતની માહિતી લોકો સુધી પહોંચે, સાથે સાથે લોકોમાં જનજાગૃતિ આવે, વ્યસન મુક્તિ છે, બેટી બચાવો બેટી પઢાઓ છે અને સાક્ષરતા અભિયાન, એ બધા મુદ્દાઓ પર અમે આ સપ્તાહ ઉજવ્યો હતો અને એમાં વિવિધ પ્રોગ્રામો કર્યા હતા। સુરત શહેરમાં આશરે 35 જેટલા પ્રોગ્રામો આ અઠવાડિયા દરમિયાન થયા છે સિવિલ ડિફેન્સ દ્વારા અને લગભગ અમે લોકો 3500 લોકો સુધી પહોંચ્યા છીએ।